દાઠામાં કરોડોના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલનો રસ્તો બિસ્માર. ચોમાસામાં દર્દીઓ માટે આશીર્વાદ બનવાને બદલે આફત. સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી અને નબળા આયોજનનું એક વરવું ચિત્ર તળાજા તાલુકાના દાઠા ખાતે સામે આવ્યું છે. અહીં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોની આરોગ્ય સુવિધાઓને ધ્યાનમાં રાખીને કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય સરકારી હોસ્પિટલનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ હોસ્પિટલ સુધી પહોંચવાનો મુખ્ય રસ્તો જ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી દર્દીઓ માટે અહીં પહોંચવું લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. ચાલુ ચોમાસાની ઋતુમાં થોડા જ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી. હોસ્પિટલ તરફ જતા આખા રસ્તા પર અત્યારે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને ચારેય તરફ કાદવ કિચડનું સામ્રાજ્ય સ્થાપ્યું છે. સામાન્ય દિવસોમાં પણ જે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ હતું તે રસ્તો વરસાદ પડતાની સાથે જ અત્યંત જોખમી અને જીવલેણ બની ગયો છે. મુશ્કેલીમાં હોસ્પિટલ એક નવું સંવેદનશીલ સ્થળ છે અને જ્યારે દરેક સેકન્ડ કિંમતી હોય છે, પરંતુ આ બિસ્માર રસ્તાના કારણે ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સનો કાદવ અને ખાડામાં ફસાઈ જાય છે. સગર્ભા મહિલાઓ અને ગંભીર રીતે બીમાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી વખતે ભારે શારીરિક યાતના ભોગવવી પડે છે. સામાન્ય દર્દીઓ અને વૃદ્ધો માટે પણ ચાલીને જવું અશક્ય બન્યું છે. સરકારે કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય હોસ્પિટલ તો બનાવી દીધી, પરંતુ માત્ર એક સારા રસ્તાના અભાવે આ સુવિધા ચોમાસામાં લોકો માટે આશીર્વાદને બદલે આફત સાબિત થઈ રહી છે. સ્થાનિક રહીશો તથા હોસ્પિટલે આવતા દર્દીઓના સગા સંબંધીઓમાં તંત્રની આ ઢીલી અને નિષ્કાળજીભરી નીતિ સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે હોસ્પિટલ જેવા મહત્વના સ્થળના રસ્તાનું વહેલામાં વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે અથવા નવો રસ્તો બનાવવામાં આવે, જેથી કરીને કોઈ પણ દર્દીને સમયસર સારવાર મળી શકે અને કોઈ અણબનાવ ન બને.